सर्व सुंदर साधना चरण में कोटान को प्रणाम जी। खुलासा ग्रंथ पकड़ नंबर 1 चौपाई नंबर 98 આપણે આવ્યા છે। चौपाई नंबर 98 આવ્યા છે। मेहर करी बड़ी मोहम्मद आटो पिस्त पर दो गिरो दो अरसो पहुंचे रूहे फरिश्ते या कर। मेहर करी महबूबे स्वामी प्राणनाथ जी मेहर करी। स्वामी प्राणनाथ जी आ ब्रह्मांड पर मेहर करी एम के अने आ ब्रह्मांड ने अखंड बनाव्યું 8 બહિસ્તોની અંદર। 8 બહિસ્તો પર આ ખેલ બનાવ્યો। ખેલ બનાવીને ધનીજે મેહર કરી। આઠો બહિસ્તો અખંડ કરી દીધી અને બીજું શું કર્યું કે બીજો માર્ગ બતાવ્યો। પેલી બહિસ્તી અખંડ કરી અને અહીંયા આગળ માર્ગ બતાવ્યો। દો ગીરો દો અરસો, દો ગીરો એક બ્રહ્મ સૃષ્ટિ બીજી ઈશ્વરી સૃષ્ટિ, રંગમહોલ અને એક અક્ષરધામ થી જે ઉતરી છે જે આવી છે એ બંને ગીરોને શું કે પહોંચે રૂહે ફરિશ્તે યોકર। चौथुं चरण बहुत महत्वનું છે, समझो तो। पहुंचे रूहे फरिश्ते योकर એવું નથી કહ્યું કે ત્યાં લઈ ગયા। યોકર મીન્સ જે આ માર્ગ બતાવ્યો છે સ્વામીજીએ જે આ માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલશે અને એ પરમધામ અને અક્ષરધામ પહોંચશે। ટૂંકમાં પરમધામ એટલે રંગમહોલ અને અક્ષરધામ પર જવાનો માર્ગ બતાવ્યો છે। એટલે કે જે પહોંચે રૂહે ફરિશ્તે યોકર અથવા કે છે પહોંચાડી દીધા એમ કે ના કે સ્વામીજીએ જે મહેર કરી એ મહેરથી સ્વામીજી જે ન્યામત લાવ્યા એ ન્યામતથી બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ પોતાના ઘરે ગઈ અને જે ખેલની અંદર જે કબૂતર બનાવ્યા હતા એમને અખંડ બહિસ્તી આપી દીધી। બાજીગરે જે બાજી રચી હતી એને અખંડ કરી દીધી। કોઈ આય ન સકે અર્શ में પરમધામની અંદર બીજું કોઈ આવી ન શકે। કોઈ આય ન સકે અર્શ में जाकी नस्ल आदम निदान दई हयाती सबन को मेहर कर सुभान। आदम કે જે નારાયણ થી જે પેદા થયેલા છે, શૂન્ય થી જે પેદા કુંદ થી જે પેદા થયેલા છે એ પરમધામ ન આવી શકે। એ પરમધામ કદાપી ન જઈ શકે। એટલે કોઈ આય ન શકે अर्श में जाकी नस्ल आदम निदान। आदम निदान नस्ल नस्ल એટલે એમની બનાવેલી સૃષ્ટિ છે જે નારાયણ થી જે પેદા થઈ છે એ પરમધામ ની અંદર આવી ન શકે। દય હયાતી સબન કો दय हयाती सबन को सबन को मीन्स के बधाने हयाती એટલે અખંડ આપી દીધી, અખંડ મુક્તિ આપી દીધી 8 બહિસ્તીની અંદર। જો પરમધામની અંદર આવી શકે તો પરમધામમાં લઈ જાય પણ પરમધામની અંદર ન આવી શકે તો એમને શું કહ્યું એમને મુક્તિ આપી દીધી અખંડ। એટલે પહેલા ચરણની અંદર એને બીજી રીતે પણ જોઈ શકો તમે કે નારાયણની બનાવેલી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ પરમધામની અંદર ન આવી શકે તો એમને અખંડ મુક્તિ આપી દીધી। દય હયાતી સબન કો મહેર કર સુભાન। ધની આ મહેર કરી છે અને આ મહેર કરવા છતો પણ જે આ મહેર છે મીન્સ
કે આ સમજ આપી નિજાનંદ સંપ્રદાયની અંદર લાયા, પરબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવી, અને તેમ છતાં પણ કરે હિન્દુ લડાઈ મુझसे, દૂજે શરીયત મુસલમાન, કરે લડાઈ, વાદ વિવાદ કરે કે મારી સાથે જે કર્મકાંડી હિન્દુ કરે લડાઈ મુझसे, દૂજે શરીયત મુસલમાન, કર્મકાંડી જે હિન્દુ હોય એ અને શરીયત પર ચાલનારા જે મુસલમાન હોય એ મારી સાથે લડાઈ કરે, આર્ગ્યુમેન્ટ કરે, એ પણ મારી સાથે લડે છે. પાયા અહમદ માસુક હક કા, પાયા अहमद मासुक हक का, अब छोड़ नहीं, अब छोड़ो नहीं कुफरान कुफकान. અહીંયા આગળ બહુ સરસ કહ્યું છે, પાયા અહમદ માસુક હક કા, કે રાજ્ય મહારાજ જે છે, હક એટલે રાજ્ય મહારાજ. હવે શું કહે છે કે રાજ્ય મહારાજ જે છે એ રાજ્ય મહારાજ ના જે માસુક કોણ છે? શ્યામા મહારાણીજી. એ મળી ગયા છે એમ કે છે. પાયા મીન્સ મળી જવું. પાયા અહમદ માસુક હક કા, અને એટલા માટે કે છે અબ છોડો નહીં કુફરા કુફકાન, કે હવે ક્યાં કુરાનને તમે છોડો નહીં. તો અહીંયા એ કેમ કહ્યું છે કે હવે કે શામા મહારાણીજી મળી ગયા છે તો આ કુરાનને એક પલ માટે હું ન છોડું? કારણ શું? કેમ આ બતાવી રહ્યા છે કે શ્યામા મહારાણીજી હવે મને મળી ગયા છે તો હું કુરાનને એક પલ માટે હું ન છોડું? તો એની પાછળનું કારણ શું છે? તો કારણ એક જ છે કે જે નિધ રસૂલ મોહમ્મદ લઈને આવ્યા હતા એ શ્યામા મહારાણીજીએ બતાવી હતી. શ્યામા મહારાણીજીએ આ બતાવી, આ બધું નિધ કરી. પરમધામનું વર્ણન પણ કરતા હતા જે કુરાનની અંદર છે, અને એટલા માટે કહી રહ્યા છે કે હવે આને હું કુરાનને ન છોડું કે મને સોલિડ પુરાવો મળી ગયો. ધામ ધનીએ મને બતાવ્યું છે એમ કે, અને એ શાસ્ત્રોની અંદર મળી ગયું મને, તો મને કેવી રીતે છોડું? અને એટલે કે છે કે અબ છોડો નહીં કુરકાન, આને ન છોડો. ત્યારે મીન્સ કુરાનને એક પલ માટે ન છોડો. એની પાછળનું કારણ શું છે? તો કારણ કે શામા મહારાણીજી મળી ગયા. એમણે સોલિડ પુરાવો આપ્યો. અહીંયા કે છે ને કે ભાઈ પુરાવો શું છે? આપણે કશું બતાવીએ તો ક્યાં લખ્યું છે, કઈ ચોપાઈ છે, મને બતાવો. ક્યાં આગળ છે, કઈ ચોપાઈ છે, બતાવો. ઇલ્મી લોક, તમે વિચારો. અને થોડો આપણે 400 વર્ષ પાછળ જઈએ અને થોડું સમજાવવા અને સમજવા પ્રયત્ન કરીએ. 400 વર્ષ પહેલા વાણીનું અવતરણ થયું ને, તો ધણી દેવચંદ્રજી જે બતાવી રહ્યા હતા આપણને 400 વર્ષ પહેલા, એ સુંદર સાથે કેવી રીતે ગ્રહણ કર્યું છે? તે સમયે સુંદર સાથે પુરાવો નહીં માંગ્યો હોય? પ્રશ્ન થાય ને, થવો જોઈએ. તે સમયે પુરાવો નહીં માંગ્યો હોય, ભાઈ આવું બધું કઈ છે, તમે જે બતાવી રહ્યા છો આવું બધું કઈ છે? પણ એ પુરાવો નથી માંગ્યો. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે ધનીજીએ જે કરી બતાવ્યું, જે કહ્યું, એની સાથે સાથે આડિકા લીલાઓ પણ કરી. અને એટલા માટે એમને
વિશ્વાસ આવી ગયો. વિશ્વાસ લાવવા માટે આડિકા લીલાઓ પણ કરી. જમનાજી પ્રકટ કર્યા, બધાને નવડાવ્યા, તો વિશ્વાસ આવી ગયો. અત્યારે અહીંયા આગળ વિશ્વાસ લાવવા માટે શું? તમારા મીન્સ પોતાના દિલની સંમતિ લેવા માટે કે આજે કોઈ બતાવી રહ્યું છે એ સાચું છે ખોટું છે, એ વિશ્વાસ કેવી રીતે લાવો? તો ઇલમની અંદર જે હશે, ઇલમની અંદર જે હશે, સાંભળજો સુંદર સાથ, ઇલમ એટલે કે જે મગજથી જે વિચારતા હશે, જે મગજથી વિચારતા હશે એને આ નહીં મળે, પણ જે દિલથી એનો વિચાર કરતા હશે એ આ નિધ લેશે. ત્યાં આગળ આડિકા લીલાઓ કરીને બતાવ્યું, અહીંયા આગળ આપણને આ રીતે બતાવ્યા છે. તો ઇલ્મી લોગ છે જે મગજથી વિચારે એ ચોપાયો ખોરશે, ભાઈ આનો પુરાવો ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. આ વિચારી આ લઈ રહ્યા છે. જ્યારે જે દિલથી વિચાર છે, મેરા અર્શદિલ મોમિન કરીને બિરાજમાન છે, અંદર તું ઝાંકીને જોતો ખરી, તું બહાર પુરાવો શા માટે જોઈ રહી છે? અંદર તો જોતું, તારા હૃદયથી તને વિચાર કર, તારી આત્મા ગવાહી આપશે. અંદર જે બેઠા છે, ધની બેઠા છે, એ ગવાહી આપશે. પછી કેટલી ગવાહીઓ જોઈએ? પછી બહાર ઇધર ઇધર શા માટે ભટકી રહી છે? અને દિલથી તો વિચાર કરતું. અને એ અહીંયા સ્વામીજી આપણને બતાવી રહ્યા છે કે સામા મહારાણી જે મને આ બતાવી કરે હિન્દુ લડાઈ મુझसे दूजी शरीयत मुसलमान पाया अहमद मासुक हक का. मैंने શું પાયું કે સામા મહારાણીજી કે રાજજી મહારાજના જે માસુક છે, સામા મહારાણીજી એ મને મળી ગયા કે છે. અને એ મને મળી ગયા મીન્સ એમની બધી નિયામત મને મળી ગઈ, એ મને મળી ગયા. તો હવે કે હું કુરાનને એક પલ માટે હું ન છોડું, કારણ કે જે સામાજીએ બતાવ્યું હતું એ જ કુરાનની અંદર છે. તો શા માટે છોડે? અને આપણે અહીંયા શું કરી રહ્યા છીએ? વિચારો હવે સુંદર સાથ, આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છે? આજે આ ભાઈએ બતાવે કે બીજા કોઈ સુંદર સાથ બતાવે, બીજા કોઈ સુંદર સાથ બતાવે, ઇધર ઉધર ભટકી રહ્યા છે. આ જે યાત્રા છે ને એ આપણી જાતે કરવાની છે, આપણી જાતે કરવાની છે. કોઈ કોઈને હાથ પકડીને ન લઈ જાય, પોતાની જાતે કરવાની છે આ યાત્રા છે. અને હા, તમને મનોબળ તમારું દ્રઢ કરી આપે, પણ ચાલવાનું તો આપણે જાતે છે. આપેલું ને તાપેલું બહુ નહીં ચાલે. ક્યાં સુધી ચાલશે? અંદર જાતે મરજીવા થઈને ડૂબશો તો મોતી મળશે, નહીં તો કોઈનું આપેલું ને લેશો તો સંખલો ને છેપલો લઈને પાછા આવશો. એટલે જાતે પોતાની જાતે અંદર ડૂબવા પ્રયત્ન કરો. સાક્ષી અંદર સાક્ષી મળી ગઈ છે. કેટલી સાક્ષીઓ જોઈએ? હવે વાણી છે, મોટામાં મોટી તો વાણી છે, ધની વિરાજમાન છે. વાણીની અંદર તમે જુઓ તો તમને સાક્ષી મળશે. ભીતરના ચક્ષુ ખોલીને જુઓ તો અંદરથી અવાજ આવશે, તમારી આત્મા એને કબૂલ કરશે. પછી શું જોઈએ? પછી ક્યાં ભટકવાનું? તો કુરાનને કેમ ન છોડવાની વાત કરી રહ્યા છે સ્વામીજી? छत्ते आगा लिया इन समय जब 200 लागी जंग हुक्म लिया सिरिया की न छोड़ दुनी का संग. અને આ સમયે હિન્દુઓ માનતા નહીં, લડાઈ કરે છે કર્મકાંડને લઈ, અને શરીયતી મુસલમાન એ પણ લડાઈ ઝઘડી રહ્યા છે. તો આ સમયે કે છે શું કે છે? છત્રસાલ છત્તે આગે લિયા इन समय.
કે હિન્દુ અને મુસલમાન આ સમય મીન્સ કે હિન્દુ અને મુસલમાન સ્વામી પ્રાણનાથજી સાથે લડી રહ્યા હતા, ઝઘડી રહ્યા હતા. અને આ સમય પર છત્રસાલ આગે આવ્યા. આગળ આવી અને શું કર્યું એમણે? જબ 200 લાગી જંગ, એટલે લડાઈ કરી રહ્યા હતા બંને, ત્યારે હુકમ લિયા સિર યાકીન, છોડ દુનિકા સંગ, છોડ દુનિકા સંગ, કે દુનિયાનો સંગ છોડી દીધો એમણે. અને સ્વામી પ્રાણનાથજીનો જે હુકમ છે પોતાના સિર પર લીધો. કહેવાનો મતલબ કે મારી તારી છોડી દીધી એમણે, અને ધની જે બતાવ્યું, ધની જે કહ્યું એ માર્ગ પર ચાલવા લાગ્યા. ધની જે બતાવ્યું એ માર્ગ પર ચાલવા લાગ્યા અને દુનિયાને છોડી દીધી. किया खुलासा जाहिर ले बेसक हक इलम, दिया मोहम्मद मेहदी ने गिरो मोमिनो हाथ हुकम. કે ઇમામ મેહદી સ્વામી પ્રાણનાથજી આ જાગૃત બુદ્ધિ જે છે, કિયા ખુલાસા જાહેર એ લે એ બેસક હક ઇલમ, લે બેસક હક ઇલમ મીન્સ સ્વામી પ્રાણનાથજીએ જાગૃત બુદ્ધિ લઈને પોતાના હાથ અથવા તારતમ વાણી, તમે જે કઈ કહેવો, કે બધા જ ધર્મ ગ્રંથના જે બધા રહસ્ય હતા એ રહસ્ય ખોલી નાખ્યા. કિયા ખુલાસા જાહેર, જે રહસ્ય તો બધા જ રહસ્ય ખોલી નાખ્યા, જાહેર કરી દીધા. અને ખોલી તો દીધા બધા રહસ્ય, અને પછી શું કર્યું? તો કે છે દિયા મોહમ્મદ મેહદી ને બધું ખોલી નાખ્યું, અને ગીરો મોમીનો હાથ હુક, ગીરો મોમીનો હાથ હુક. અને જાગણીનું કામ જે છે એ કોને સોંપી દીધું? મોમીનોને સોંપી દીધું. જાગણીનું કાર્ય કોને સોંપી દીધું? મોમીનોને સોંપી દીધું. એટલે જે બધી કડીઓ હતી એ કડીઓ ખોલી દીધી. એટલે અહીંયા આને બીજી રીતે તમે જુઓ તો અહીંયા આવતા પહેલા ધનીજીએ ધર્મ ગ્રંથોની અંદર જબરાઈલ ફરિશ્તા દ્વારા થોડા થોડા નિશાનો બધા મૂક્યા હતા. ચિઠ્ઠીઓ બધી હતી. હવે એ બધી ચિઠ્ઠીઓ છે એ બધા ઉકેલ કોણ કરે છે? તો ધની જાતે આવીને કરે છે. ધનીએ જાતે આવીને કર્યું, બધા ખુલાસા ખોલી દીધા. હવે ખુલાસા ખોલી દીધા આવીને, અને પછી કોને સોંપી દીધું? કે જે અહીંયા ખેલમાં આવી છે એમને બધું સોંપી દીધું કે લે ભાઈ, હવે તું આ તાર જાતે જે સંભાળ હોય તું સંભાળ. તને જો સુધી સમજ ન પડી તો હું તને સમજાવવા આવ્યો, હવે તને સમજ પડી છે તો આ બધું તમને સોંપી દીધું. તમે તમારી જાતે ખેલ પૂરો કરીને ઘરે આવો, હું રાજુને બેઠો છું. તમે તમારી જાતે આ ખેલ પૂરો કરી અને આવો. ગુમ્મટ જમવા બેસી ગયા અને મોમીનોને બધું સોંપી દીધું. જાગણી કાર્ય. પ્રકરણ 1 ચોપાઈ 102 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. લેકિન કિયા ખુલાસા જાહેર, ખુલાસા જાહેર કરી દીધા. બધા જ જે હકીકત હતી એ હકીકત બધાને સમજાવી દીધી. બધાના સંશય છે બધાના સંશય દૂર કરી દીધા. લે બેસક હક ઇલમ, દિયા મોહમ્મદ મેહદી ને ગિરો મોમીનો હાથ હુકમ. મોમીનોને જાગરણનું કાર્ય સોંપ્યું. આગળ બીજું પ્રોગ્રામ. खुलासा गिरो दिन का, ए देखो खुलासा गिरो दिन का,
कहूं फुरमाया फुरमान हक हादी गिरो अर्श की सक भान कराऊं पहचान। ए देखो खुलासा गिरो दिन का, कहूं फुरमाया फुरमान, कहूं फुरमाया फुरमान કે કુરાનની અંદર જે રીતે લખેલું છે એમ કે છે ફુરમાયા ફુરમાનીસ કે કુરાનની અંદર જે રીતે લખેલું છે એ રીતે કે મોમિનો જે છે બ્રહ્મ સૃષ્ટિ જે છે એમની તમે હકુમત દેખો, એની તમે નિયામત દેખો, એમની સાહેબી દેખો, તમારે જે રીતે સમજવો એને સમજો કે એ તમે જુઓ કે દેખો ખુલાસા ગીરો દિન કા, એમની હકીકત શું છે એ જુઓ તમે. કઈ ગીરો તો મોમિનો, મોમિનોની હકીકત શું છે એ જુઓ, એને પહેચાન કરો. એ દેખો ખુલાસા ગીરો દિન કા, મોમિનોના કહું ફુરમાયા ફુરમાન મીન્સ કુરાનની અંદર જે બતાવ્યું છે એને તમે જુઓ કે મોમિનોની જે હકીકત છે એને તમે જુઓ, દેખો, એને પહેચાનો. હક હાદી ગીરો અર્શ કી, રાજ્ય મહારાજ, શ્યામા મહારાણીજી અને સુંદર સાથ પરમધામ થી આવેલા છે. સકબાન કરાવું પહેચાન, કે બધાના સંશય બધા મિટાવી દો અને પહેચાન કરાવું કે આ એની નથી, આ પરમધામની છે. આ કુરાનની અંદર લખ્યું છે, એટલે કે કુરાનની અંદર જે લખ્યું છે અને બધા દાવા કરીને બેઠેલા છે કે અમે મોમિન છે, અમે મુસલમાન છે, અમે બ્રહ્મ સૃષ્ટિ છે. બધા જ પોતપોતાનો દાવો કરીને કે છે ને કે જુદે જુદે ફિરકે થઈ ગયે અને પોતાની જાતને સુન્નત જમાત માની રહ્યા છે, એમ અહીંયા એ બતાવી રહ્યા છે કે જે દાવો કરી રહ્યા છે એમની હકીકત હું તમને સમજાવું, બતાવું, એને પહેચાન કરો. हक सूरत हादी साहेद मकसूद है उमत, सो हक खिलवत सब जान ही और ए जाने खेल रोज कयामत. તો આ બતાવ્યું તો ખરું, એની પહેચાન તો કરાવી, પણ શું કે છે હવે કે હક સુરત હાદી સાહેદ, કે પારબ્રહ્મની શકલ છે એમ કે છે. હક સુરત પારબ્રહ્મની શકલ છે, જેને નિરાકાર સમજીને લોકો પૂજન કરી રહ્યા છે, જુદા જુદા ફિરકાની અંદર બટાઈ ગયા છે, પણ એ બતાવે છે કે પારબ્રહ્મ પરમાત્મા એક છે. એ કોણ છે એની પહેચાન કરાવી, એમની સુરત છે એ બતાવી. એ નિરાકાર નથી કે હક સુરત હાદી સાહેદ મકસૂદ હે ઉમત, કે આ વાતની ગવાહી સામા મહારાણીજીએ અને બ્રહ્મ સૃષ્ટિએ આપી છે. વાણીની અંદર મકસૂદ હે ઉમત. હવે આ જે ગવાહી છે, પહેલા ગવાહી આ કોણે આપી? ખુદ રસૂલ મોહમ્મદે આપી. રસૂલ સાહેબ અહીંયા આવ્યા તો એમણે પહેલા કહ્યું કે ભાઈ मैंने खुदा को देखा है, પણ એ તો એમણે જાહેર કર્યું કે ભાઈ મેં ખુદાને જોયા છે એમ કે ખુદા નિરાકાર નથી. પણ આની ગવાહી કોણે આપી? તો કે શ્યામા મહારાણીજી અને રૂહોએ આપી. બતાવ્યું કોણે? તો બતાવ્યું મોહમ્મદ સાહેબ. પણ આની ગવાહી આપી કોણે? તો કે આની ગવાહી જે આપી છે એ શ્યામા મહારાણીજી અને બ્રહ્મ સૃષ્ટિ આપી, કે આપી રહી છે. શ્યામા મહારાણીજી અને બ્રહ્મ સૃષ્ટિ આપી રહી છે. સો હક ખિલવત સબ જાનહી, અને જે ગવાહી આપે, આજે કઈ તમે જુઓ કે જે કોઈ ગવાહી આપે એને તો બધી સમજ હોય ને કે ભાઈ આ મામલો સોનો છે. કોર્ટની અંદર જે ગવાહી આપે એને તો સમજ પડે ને કે ભાઈ આ શું થયું છે, કોણ શું કરી રહ્યું છે, એને બધી સમજ હોય તો જ ગવાહી આપી શકે.
એ વગર ગવાહી આપી શકે? અને ગવાહી કોણ આપે? કે જે હાજર હોય એ ગવાહી આપે. જે એ સમયે હાજર હોય, એને જોયું હોય, એ ગવાહી આપી શકે. તો એ અહીંયા બતાવી રહ્યા, એ અહીં કહી રહ્યા છે કે છે સો હક ખિલવત સબ જાનહી, કે પરમધામની અંદર જે વાત થઈ રહી છે, પરમધામની અંદર જે લીલા છે, એ બધી જ એમને ખબર છે. એટલા માટે કે છે શ્યામા મહારાણીજી અને ઉમર, અને આ જે ગવાહી જે આપી રહ્યા છે એ જ આને ગ્રહણ કરશે, બીજા તો કોઈ માનશે નહીં. ઓર એ જાને ખેલ રોજ કયામત, કે એમના દિલની બધી વાતો સમજે છે કેમ કે છે. અને એ જે છે એ કયામતની જે લીલા છે એની પણ એને જાણકારી છે, એમની પણ એને જાણકારી છે. રાજી મહારાજે તો બધું જ આવતા પહેલા, ખેલમાં આવતા પહેલા બધું જ કહી દીધું હતું, બધું બતાવી દીધું હતું. હવે જયારે આની અંદર ડૂબીશું તો આ બધી આપણને શુદ્ધ પડશે કે નહીં? હવે એક આનું સરસ ઉદાહરણ આપો, બીજું કઈ નહીં, એક પરિવારનું જ ઉદાહરણ આપીએ, બીજા કોઈની વાત નથી. હવે પરિવારની અંદર દેરાણી ને જેઠાણીને ઝઘડો થાય છે. સાંભળજો, દેરાણી ને જેઠાણીને ઝઘડો થાય છે. એ ઝઘડા સમયે સાસુમાય હતા, સસરા પણ હતા અને બાળકો પણ હતા. એ ઝઘડી રહ્યા છે, સાસુમાં, સસરા અને બાળકો. પણ આજે ઝઘડો થયો એ બહારના વ્યક્તિને કે ભાઈ આ ઝઘડો થયો, ચલો મહાભારતની વાત કરો અથવા કોઈની વાત કરો કે ભાઈ એ પરિવાર જ છે. મહાભારતનો પણ એક પરિવાર છે, રામાયણની અંદર પણ એક પરિવાર છે. પણ જે અંદરનું જે ગાઢ રહસ્ય છે એ કોને ખબર પડે? કે એ સમયે જે હાજર હતા એને સમજ પડે કે ના ભાઈ આ સાચું બોલી રહી છે કે આ સાચું બોલી રહી છે. બીજા બહારના લોકોને શું ખબર પડે? આની બહારના વ્યક્તિને શું ખબર પડે? એ ન્યાય કેવી રીતે કરી શકે? તો ગવાહી કોણ આપી શકે? એ સમયે જે હાજર હોય એ આપી શકે. આખી વાતને જે સમજ્યા હોય એ આપી શકે. ના ભાઈ એને આને તો કોઈ વાક કર્યું હતું, હું તે હાજર હતો. સો હક ખિલવત સબ જાનહી, શા માટે જાણે છે? એની પાછળનું કારણ તે સમયે હાજર હતા. ઓર એ જાને ખેલ રોજ કયામત, ઓર એ જાને ખેલ રોજ કયામત, આખીના દિનની પણ એમને ખબર છે, કયામતની પણ એમને ખબર છે. અને આ જે ગવાહી આપી એની અંદર સાંભળજો, હવે હક બતા મે જેતા મતા સો છિપે ના મોમિન સે. હવે કે જે પરમધામના જે બધા રહસ્ય છે એ બધા રહસ્ય મોમિનથી છિપ્યા ન રહે. ઘરની અંદર કોણે પેલો ઝઘડો કર્યો? દેરાણીએ કર્યો કે જેઠાણીએ કર્યો? આ બધા રહસ્ય છે, એ રહસ્ય છે, એ રહસ્ય છે. જે બાળકો છે એમને બધી જ ખબર છે કે ભાઈ દેરાણીએ, મારી માએ કર્યું કે મારી કાકીએ કર્યું. એમ હવે કે છે કે પરમધામની અંદર જે બધી ન્યામત છે, આ બધી જ ન્યામત મોમિનોથી છીપી નથી રહી. હવે કેમ? કે આપણા ઘરની વાત છે. હવે અહીંયા આગળ એક થોડું તમને વધારે સમજાવવા પ્રયત્ન કરું. આ સમજવું હોય આપણે, સાંભળજો, કે આ બધી વાતની આપણે સમજ પડવી, જાણકારી જોઈતી હોય તો આ જાણકારી માટે આપણે ઇલમનો માર્ગ લઈશું. ઇલમ એટલે વાણીથી તમે સાંભળી અને લેશો, કે અંદરના ચક્ષુ ખોલશો, અંદરના ભીતરના ચક્ષુ ખોલશો. વાણીથી લેશો મીન્સ બહારનાથી, મગજ વાપરીને આને સમજવા પ્રયત્ન કરશો. એક આ બતાવી રહ્યા છે.
બીજો માર્ગ એ છે કે આ તમને જો અંદરના ચક્ષુ ખોલશો, ધરી સાથેનો એકાકાર થઈ જશે પ્રીતમ સાથે, તો આ બધી નિયામતની સમજ પડશે કે નહીં પડે? કારણ કે પરાત્મ જાગૃત થઈ જશો, અને પરાત્મ જ્યારે જાગૃત થઈ જશો તો પરાત્મને તો આની બધી શુદ્ધ છે, આત્મને શુદ્ધ નથી. કારણ કે સુરતાને અહીંયા ફેરવી છે એટલે શુદ્ધ નથી. પણ જ્યારે પરાત્મ જાગૃત થઈ જાય ત્યારે એને તો બધી ખબર છે. તો એને જો બધી ખબર હોય તો પછી આ બધું યાદ રાખવાની કે આ બધું કરવાની જરૂર ખરી? એટલે કે જે મોમિન છે એ મોમિનને તો આ બધી મતાની ખબર છે, આ બધું જાણે છે મોમિન. હક બકામે જેતા મતા મીન્સ કે પરમધામની અંદર જે કંઈક છે એ બધી જ મોમિને રજની ખબર છે. બીજી રીતે કે ઘરમાં શું ચાલી રહ્યું છે એ બાળકોને ખબર હોય કે ના હોય? રજની ખબર હોય કે ના? કારણ કે એક દિલી છે એટલા માટે. એની પાછળનું કારણ શું છે? વાહિદત છે એટલા માટે. કશું છુપું નથી રહ્યું. हक बका में जेता मता सो छिपे ना मोमिन से खेल में आए तो भी अर्श दिल खेल में आए तो भी अर्श दिल એ लिख्या फुरमाना में અહીંયા ખેલની અંદર ઉતર્યા તો પણ લખ્યું કે अर्श दिल मेरा अर्श दिल मोमिन. પણ કુરાનની અંદર લખેલું છે. તો આ સમજવું હોય, પરમધામની નિયામત સમજવું હોય તો આ પડદો છે, પડદો હટાવી દો. જે ફાર્મસીનો પડદો છે પડદો હટાવી દો. જે સુરતા આપણી દ્રષ્ટિ પર આત્મની દ્રષ્ટિ અહીંયા ફરી રહી છે, જેને સુરતા કહો તમે, પર આત્મની દ્રષ્ટિ અહીંયા ફરી રહી છે, એ દ્રષ્ટિ પાછી લઈ જાઓ તો આ બધી જ સમજ પડશે. અને એટલા માટે કે છે મેરા અર્શ દિલ મોમિન કહ્યું છે. અહીંયા આવી છે ત્યાં છતો પણ એમને કહ્યું છે. પણ ક્યારે? ભીતરના ચક્ષુ ખોલો ત્યારે. નહીં તો અર્શ દિલ મોમિન તો છે જ, અંદર બેઠા બેઠા જોયા કરશે કે તું શું કરી રહી છે, બસ બીજું કશું નહીં કરે. એ તમને કશું કહેશે નહીં, કશું નહીં કરે, હુકમ પણ ના કરે. હુકમ તો કરવાની દૂરની વાત છે. लिखा नामे महराज में हरफ 90,000 तीस तीनों स्वरूप पर दिए जुदे जुदे अखत्यार. અહીં આગળ જે આ ચોપાઈ છે એની અંદર સુંદર સાથ શું કરે છે કે ભાઈ 30,000 છે એ રસૂલ મોહમ્મદના હતા, 30,000 સામા મહારાણીજીના હતા અને 30,000 સ્વામી પ્રાણનાથજીના હતા. આ રીતે વેચી નાખે છે. અહીંયા બતાવ્યું છે, પણ આનો જે બાતુન અર્થ છે એ સમજતા નથી. તો શું છે અહીંયા આગળ કે મહેરાજ નામે સબે મહેરાજની વાત છે. હા, સબે મહેરાજ દર્શનની રાત્રિ, અને એ સમયે જે 90,000 હરફ આપ્યા હતા. लिखा नामे महराज में हरफ 90,000 હરફ આપ્યા હતા. હવે આ 90,000 હરફ આપ્યા હતા એ લઈને આવ્યા તો ખરા, તો 30,000 છે એમને જાહેર કરવાના કયા, જે શરિયત હતી એ શરિયત ચલાવવાની કઈ, કર્મકાંડ ચલાવવાનો કયો. પણ જે 30,000 જે બીજા હતા એ કે છે તને યોગ્ય લાગે એને તું આપજે, યોગ્ય લાગે એને તું આપજે.
અને 30,000 હું આવીશ ત્યારે એને ખોલીશ. એ ખોલવાનો અધિકાર ન હતો. એ ખોલવાનો અધિકાર ન હતો એમની પાસે. હવે 30 તીનો સ્વરૂપ પર તો ચોખ્ખું લખ્યું કે 30 તીનો સ્વરૂપ પર. તો જે મોહમ્મદ સાહેબે જે બતાવ્યું એ જે સામા મહારાણીએ બતાવ્યું, મોહમ્મદ સાહેબે જે લઈને આવ્યા હતા એ સામા મહારાણી જે બતાવ્યું. કારણ કે જે વાતો હતી એ વાતો સામા મહારાણી જે કુરાનની અંદર જે બધું લખેલું છે એ બધું સામા મહારાણી જે બતાવ્યું. એટલે કે 30,000 સામાજીના છે અને જે 30,000 જે છે ગુપ્ત રાખવાના જે કયા હતા એ સ્વામીજી આવીને જાહેર કર્યા. એટલે 30 તીનો સ્વરૂપ પર આગળ આવશે એટલે હું સમજાવીશ વધારે ડિટેલમાં. અત્યારે કોઈને સંશય હશે પણ આગળ એનો નિવેડો આવી જશે. ચિંતા ના કરશે, સંશય નહીં રાખે કદાપી. દિયે જુદે જુદે અખત્યાર, દિયે જુદે જુદે અખત્યાર. 3 સુરતો બસરી મલકીને હકી 3 સુરત. અને આ જે બધી જે માહિતી છે એ માહિતી કિસુલ અબિયા ઉર્દુ છે અને એની અંદર આ બધું લખેલું છે. 1376. એટલે આનો જે ટૂંકમાં કહેવાનો મતલબ કે આ જે બતાવ્યું છે એ કિતાબ છે એની અંદર આ બધું લખેલું છે. જેને સંશય હોય ત્યાં જેને જોઈ શકે છે. એક જાહેર કિએ બસરીએ, દૂજે રખી મલકી પર, तीसरे सूरत हकी पे सो गुज खोल कर सी फजर. બસરી મલકીને હકી 3 સુરત પર 30,000 જે હરફ આવ્યા એ કે છે એકે જાહેર કર્યા બસરીએ 30,000. બીજા જે સામા મહારાણીના છે 30,000 એ કે છે શું લખ્યું છે કે દૂજે રખી મલકી પર, બીજા 30,000 નો જે અધિકાર હતો એમ કે છે સામા મહારાણી જે બતાવે. કે એનાથી શું કર્યું એમણે પાછું કે ધર્મગ્રંથોના જે બધા રહસ્ય હતા, ધર્મગ્રંથોના જે બધા રહસ્ય હતા એ આ તાતમ પૂજી જે લાવ્યા એનાથી બતાવ્યા. જે રહસ્ય હતા એ બધા તાતમ પૂજીથી બતાવ્યા. જાગૃત બુદ્ધિ આ બધું બતાવી દીધું. અને 30,000 જે મારફતના હતા એ જે બધા છીપા રહસ્ય હતા, પરમધામની જે બધી વાતો હતી મારફતની એ સ્વામી પ્રાણનાથજી આવીને જાહેર કરી. બધું જાહેર કરીને બતાવી દીધું. તો આજે 90,000 હરફ હતા એ 30,000 આ રીતે બતાવ્યા છે કે ભાઈ આગળ આવશે તો સમજાવીશું. કહી સુરત 3 રસૂલ કી, જુદા ન માનો એમ કે છે. કહી સુરત 3 રસૂલ કી, हुई तीनों पर इनायत हक, किया तीनों का ब्यौरा हरफ 90,000 बेशक.
રસૂલ સાહેબની 3 સુરત કઈ છે. એટલે મોહમ્મદ સાહેબ રસૂલ મોહમ્મદ આપણે કહી શકીએ છીએ, શામા મહારાજીને પણ મોહમ્મદ કહીએ છીએ અને સાંઈ પ્રાણનાથજીને પણ મોહમ્મદ કહીએ છીએ. એટલે કે तीनों सूरत कहीं रसूल की, रसूल मोहम्मद ની 3 सूरत बताવી છે. हुई तीनों पर इनायत हक કે રાજ્ય મહારાજની મહેરબાની એમની પર થઈ. વિચારો, એ 3 જુદા પણ છે, 3 એક પણ છે. આ બહુ ગાઢ રહસ્ય છે અંદર. આને ક્યારે સમજાય કે અંદર જ્યારે ઊંડા ઉતરશો તો સમજાશે. ઊંડા ઉતરશો ત્યારે સમજાશે. એને સમજાવવા માટે હું પ્રયત્ન કરું, સમજાવવા માટે કે આપણી પણ 3 સુરત છે. આપણી પણ જેમ અહીંયા રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે એમ આપણી પણ 3 સુરત છે. સત, ચિત અને આનંદ. સત સ્વરૂપ આપણી સત્તાનું સ્વરૂપ છે, જે આપણે જોબ પર બતાવી રહ્યા છે. એક કામ કરવા જતા હોય, નોકરી કરવા જતા હોય, ત્યાં આગળ આપણે સત્તા બતાવી રહ્યા છે. અને આપણું આનંદ સ્વરૂપ છે એ ઘર પર છે. એ ઘરે જયારે જઈએ ત્યારે એ સ્વરૂપ બતાવીએ. અને જે ચિદઘન સ્વરૂપ છે, જે ચિદઘન સ્વરૂપ છે, અહીંયા આગળ એને સ્વામી પ્રાણનાથની સુરત કહી છે, હકી સુરત કહી છે. એ કેવી રીતે હું સમજાવું કે જ્યારે ચિદઘન સ્વરૂપ, કે જ્યારે પેલું હકી સ્વરૂપ સમજો કે જ્યારે આપણે સત્તા પર રહીએ કે જોબ કરતા હોઈએ ત્યારે આપણે શું હોય, આપણું ધ્યાન ક્યાં હોય, આપણી દ્રષ્ટિ બહાર હોય. જ્યારે આપણે પરિવાર સાથે આવ્યા ઇશ્ક કરતા હોઈએ, આ 3 સ્વરૂપ કયા જુદા જુદા છે એ બતાવો. કે જ્યારે આપણે પરિવાર સાથે હોઈએ, પ્રેમની અંદર હોઈએ, ઇશ્ક કરતા હોઈએ ત્યારે સત્તા યાદ આવે છે કરી આપણને. વિચારો. હવે જે હકી સ્વરૂપ જે બતાવ્યું એ હકી સ્વરૂપ શું છે? તો હકી સ્વરૂપ છે કે સત્તા પણ લઈ શકે છે અને ઇશ્ક પણ લઈ શકે છે. જ્યારે જે જોઈએ એ લઈ શકે છે. આ હકી સ્વરૂપ બતાવે. એટલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણી જ વાત કે આપણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કે ભાઈ અહીંયા આગળ સત્તાની જરૂર છે તો સત્તા વાપરીએ છીએ, અહીંયા આગળ પ્રેમની જરૂર છે તો પ્રેમ વાપરીએ છીએ. ઘરની અંદર તમે સત્તા વાપરો તો ના, એ સમજ પડી ગઈ કે ના ભાઈ અહીંયા આગળ પ્રેમની જરૂર છે તો પ્રેમ વાપરીએ છીએ ઘરે, અને જોબ પર પ્રેમ વાપરીએ તો ના ચાલે. એટલે ત્યાં સત્તાની જરૂર છે તો સત્તા વાપરીએ છીએ. એ હકી સ્વરૂપ કરી રહી છે. 3 એક છે, આપણે એક જ છીએ, છતાં 3 લીલા કરીએ છીએ કે નથી કરતા? પ્રેમની, સત્તાની અને બંને મિક્સ લીલા કરીએ છીએ કે નથી કરતા? આજ વસ્તુ છે. અને હું કે એટલે 3 જુદા પણ છે, 3 એક પણ છે. જુદા કેવી રીતે? તો સત્તા ને પ્રેમની શુદ્ધ નથી, પ્રેમને સત્તાની શુદ્ધ નથી, જુદા પડી ગયા. અને એટલા માટે માંગ્યું પરમધામની અંદર પ્રેમને સત્તાની શુદ્ધ નથી અને સત્તાને પ્રેમની શુદ્ધ નથી. એટલે સામા સામે માંગ્યું કે ભાઈ રંગમોલનો લીલા થાય છે, મારે જોવી છે. અને રૂહે શું માંગ્યું કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે એ મારે જોવી છે. સામા સામી માંગ્યું. એટલે સ્વરૂપ એક હોવા છતાં દાજી મહારાજે શું કહ્યું કે રૂહો એ મારું જ સ્વરૂપ છે, પુરુષ એક લીલા દો. એટલે 3 જુદા પણ છે અને 3 એક પણ છે. એટલે કે છે કે तीनों सूरत कहीं सूरत 3 रसूल की,
हुई तीनों पर हिदायत हक, हुई तीनों पर हिदायत हक। એ આપણી પર ઉદાહરણ તમે લેશો તો સમજાશે. किया तीनों का किया तीनों का बेवरा हरप 90,000 બેસક. 90,000 નો બેવરો કર્યો છે, એમાં કોઈ સંશય નથી. રાહ ચલાઈ બસરીએ ફુરમાને, રાહ ચલાઈ, શરિયત ચલાવી 30,000. હવે એમણે શું કાર્ય કર્યું એ બતાવી રહ્યા છે. તો રસૂલ સાહેબે રાહ ચલાવી, શરિયત ચલાવી. દઈ કોજી મલકી હકીકત, શ્યામા મહારાણીજી, દઈ કુજી મલકી હકીકત. કઈ હકીકત હતી? તો પરમધામ, કે પરમધામની તમને ચાવી આપી દીધી કે છે, કુંજી આપી દીધી. પરમધામના 25 પક્ષનું વર્ણન પણ કર્યું, અને એની અંદર વર્ણનની અંદર એક ચબૂતરાનું વર્ણન નહોતું કર્યું. ધણી દેવચંદ્રજીએ એક ચબૂતરાનું વર્ણન નહોતું કર્યું. શા માટે નહોતું કર્યું? સ્વામીજી વિચારે છે કે મારી પરીક્ષા લેવા માટે આ ધનીજી આ વર્ણન નથી કર્યું, કારણ કે શોભા અધૂરી હતી. તો કયા ચબૂતરાનું વર્ણન નથી કર્યું? તો રંગમહાલની સામે જે ડાબી બાજુ 33 મંદિરનો જે ચબૂતરો આવ્યો ચાંદની ચોક ઉપર, જે લીલા રંગનું વૃક્ષ છે, એ ચબૂતરાનું વર્ણન નહોતું કર્યું. અહીંયા આગળ શોભા અધૂરી છે. એક જગ્યાએ ચબૂતરો છે, ત્યાં વૃક્ષ છે, અને બીજી જગ્યાએ કશું નથી, ખાલી જગ્યા. એવું કદાપી ન બની શકે. એ હકીકત ધનીજીએ આ હકીકત બતાવી. એમ કે છે દઈ કુજી મલકુતી હકીકત, હકી હક સુરત કિયા જાહેર દિન મારફત. અને સ્વામી પ્રાણનાથજીએ હકી હક સુરત શું બતાવ્યું? કે ખુદાની સુરત છે, જાહેર કરીને બતાવ્યું. હકી હક સુરત, હકી સ્વરૂપે શું કહ્યું? કે ખુદાની સુરત છે, નિરાકાર નથી. એમ કે છે, અને મારફત ખોલીને બતાવી દીધી. મારફત શું છે? આપણે શું કહે છે? શરિયત, તરીકત, હકીકત અને મારફત. તો કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન, આ જે વિજ્ઞાનનો જે માર્ગ છે એ રસ્તો ખોલી દીધો. એ જ્ઞાન છે, એ બધું જ્ઞાન જાહેર કરી દીધું. આ રસૂલ સાહેબે પહેલા કહ્યું હતું. એમ કે છે એ અવ્વલ કહ્યા રસૂલે કહ્યું હતું ને, ખુદ ખુદા આવીને શું કહ્યું હતું? ખુદ ખુદા એમની પહેચાન કરાવશે. રસૂલ સાહેબે પહેલા કહી દીધું હતું. આ કયામત કબ હોગી, કે કયામત કલ થશે, એ પણ બતાવ્યું હતું. ખુદાનો એક દિવસ બરાબર 1000 સાલ બતાવતા, એક રાત્રિ બરાબર 1000 મહિનાથી લંબી રાત્રિ બતાવી. 100 વર્ષ બતાવ્યા હતા. 11મી સદીમાં થશે, આ કહ્યું હતું. અને રસૂલ સાહેબે એ જ કહ્યું, એ પણ કહ્યું હતું કે ખુદ ખુદ આવીને પોતાની પહેચાન કરાવશે. તો એ કે છે હકી હક સુરત કિયા જાહેર દિન મારફત, એ અવ્વલ કહ્યા રસૂલે હોસી જાહેર વખત કયામત, મતા સબ મહેરાજ કા કરી જાહેર ગુજા ખિલવત. જાહેર ની અંદર બધું બતાવી દીધું ખરું. આ જાહેરી વાત બતાવી દીધી, પણ જે ગુજ વાત હતી, મારફતની જે ગુજ વાત હતી, એ પણ જાહેર કરી દીધી. એમ કે છે મતા સબ મહેરાજ કા, હવે મતા સબ મહેરાજ કા
કે જે પરમધામની જે રંગમોહલની જે બધી નિયામત છે, મહારાજ અહીં શું કે છે? અહીંયા મહારાજ શું, તો રંગમોહલની અંદર જે બધા મતા છે, જે બધી વાત છે, ગુજ વાત છે, એ પણ જાહેર કરી દીધી. એમ કે છે કરી જાહેર ગુંજ ખીલવત, કરી જાહેર ગુંજ ખીલવત. બ્રહ્મ સૃષ્ટિ રાજ્ય મહારાજ સાથે સામાજી ધની સાથે શું શું લીલાઓ કરે છે એ પણ જાહેર કરી દીધી. એટલે કઈ હતી એ બધી વાતો? રંગમોહલની બધી વાતો હતી. એટલે કે છે મતા સબ મહારાજ કા. આપણી અષ્ટપહોળની લીલા પણ ખબર છે, પરમધામની અંદર આપણે શું શું કરી રહ્યા છે એ બધું જ જાહેર કરી દીધું. કશું બાકી, કશું છુપું ન રાખ્યું. ઇન્દ્રાવતી તો ના પાડતી હતી કે બધું કહેવાની જરૂર છે. એમ કે છે તો હું નહીં જ કહું તો મારો સાથ જાગશે, તમે સુંદર સાથ કેમનો જાગશે? આશિક આને કહેવાય. દુનિયાની પરવા કરી નથી, કોઈની પરવા નથી કરી. આશિક હોય એ કોઈની પરવા ન કરે, એનું જે થવું હોય થાય, પણ માસુકને આનંદ આપે, એનું નામ આશિક. કોઈની પરવા નથી કરી. નાથી ના કે આ બધી વાત કહેવાની, હું નહીં કહું તો આ બ્રહ્મ સૃષ્ટિ જાગશે, સાથ જાગશે. કેવી રીતે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. ખિલવત ને એક વાત જાહેર કરી, પણ મકસદ તિનકો હોય છે. આનો લાભ કોને મળશે? તો લેસી આ વિચાર. આ વિચાર કોણ લેશે? જે મોમિન હશે એને જ આનો રસ પડશે, બીજા કોઈને રસ નહીં પડે. આ વાતોની અંદર મોમિન હશે એને રસ પડશે. કારણ કે આપણા ઘરની વાતો છે તો આપણને રસ પડે, બીજાને રસ પડે. ભાઈ જાત છોડો એને, કે એમના તો રોજના ઝઘડા છે, શું સાંભળવાના? પણ જે ઘરના વ્યક્તિ હશે એ મારી કઈથી એની તપાસ કરશે અને કહેશે કે ના ભાઈ હવે તો બંધ કરો ઝઘડા. ઘરના વ્યક્તિ છે એ સમજાવશે, બીજા બહારના વ્યક્તિ આ તો રોજનું ચાલ્યું એમનું, છોડો એમને. એમ અહીંયા આગળ જે પોતાની જે નિસ્બતી હશે, રૂહાની હશે, અંકુરી હશે, એ આને લેશે, બીજા કોઈ નહીં લઈ શકે. જે મૂળ મિલાવાની બધી વાતો હતી એ પણ જાહેર કરી દીધી. એ જો કાગજ વેદ કતેબ કે, જે બધી ચિઠ્ઠીઓ હતી, કાગજ ટપાલ, એ જો કાગજ વેદ કતેબ કે, તામે જરા ન હુકમ બિન, તામે જરા ન હુકમ બિન. કશું થતું કે એની અંદર હુકમ સિવાય બીજું કશું નથી. આ બધી ચિઠ્ઠીઓ લખાવી હતી અને એટલા માટે હુકમ કયો છે. અંજીર, જંબુર, તોરત અને કુરાન, એની અંદર કે ખુદાનો, રાજ્ય મહારાજના હુકમ સિવાય બીજું કશું જ નથી. હવે એ જે હુકમ છે, હવે હુકમ આવ્યો એટલે હુકમને બધી જ જગ્યાએ હુકમ વાપરી રહ્યા છે આપણે બધા. પણ એને બારીકાઈથી સમજવા પ્રયત્ન કરો, એને ઝીણવટથી સમજવા પ્રયત્ન કરો. એટલે ભાઈ કે છે એનો એક સરળ એક્ઝામ્પલ આપી દો, આપણી પર એક્ઝામ્પલ આપી દો કે ભાઈ આપણે જાગતા કેમ નથી? સાંભળજો, એક પ્રશ્ન છે આ કે આપણે જાગતા કેમ નથી? તો કે છે માયા આપણને છોડતી નથી એટલા માટે. બસ આ જવાબ મળી ગયો કે માયા. કોઈ પણ પ્રશ્નનો જવાબ, પ્રશ્ન પૂછો તો બસ પહેલી માયા લાવી દેવી કે ભાઈ માયા આપણને આ બધું કરાવી રહી છે. પણ એને બારીકીથી તપાસ કરશો તો સમજ પડશે કે માયાનું કેટલા સ્વરૂપ છે. એમ જ્યાં હુકમ છે, એ હુકમને જ્યારે તમે અંદર ડૂબશો ત્યારે ખબર પડશે કે હુકમના કેટલા સ્વરૂપ છે. જો ધનીનો હુકમ બધું કામ કરતો હોય, સાંભળજો સુંદર સાદા, આ બહુ સમજવા જેવી વસ્તુ છે. જો ધનીનો હુકમ કામ કરતો હોય તો ધનીને તો પરમધામની અંદર હુકમ વાપર્યો હતો.
એનું પાલન કેમ ન કર્યું? ધનીએ પરમધામની અંદર હુકમ વાપર્યો હતો. ધનીએ મના કર્યા બેર બેર બેર, તમે ના જશો ના જશો ના જશો. ધનીએ હુકમ કર્યો હતો ને, તેમ છતાં આપણે શું ફેર માંગ્યા? ફેર ફેર ફેર. કેમ ધનીના ઉપર વટ થઈને આપણે આવ્યા? જો ધનીનો હુકમ ચાલતો હોય તો. પરમધામની અંદર વાત કરો, એની વાત તો છોડો. હવે ધનીએ પરમધામની અંદર તો આપણને વાર્યા, ત્રણ વાર વાર્યા, અને આપણે ત્રણ વાર માંગેલું છે. તો એ જે ઘડી એ હુકમ યાદ ના આવ્યો, અને અહીંયા આપણે લઈને બેઠા છે કે ધનીના હુકમથી ચાલશે, ધનીના હુકમ, એક હુકમ બજાવશે તો આપણે બધા જ પરમધામ જઈશું. ભાઈ, ધનીનો હુકમ રૂહો પર નથી ચાલતો. જો ધનીનો હુકમ રૂહો પર ચાલતો હોત તો આ ખેલ ધનીએ જયારે મના કરી તે ઘડીએ જ એમણે હુકમ ચલાવ્યો હોત. નથી ચાલતો. આશિક કદાપી રૂહો પર હુકમ ન કરી શકે. હા, એમને બતાવે ખરા, કે ભાઈ તું આ ના કરીશ, પણ બળજબરી ન કરે. જો પ્રેમ છે ત્યાં બળજબરી ન થાય. હુકમ એ બળજબરી છે. જો હુકમ હોય ત્યાં પ્રેમ નથી, અને જો પ્રેમ છે તો હુકમ નથી. તમે જાતે જો, જાતે વિચારીને જોવાનું. તો પ્રેમ કેવી રીતે કહેવાય? જો એ કે પ્રમાણે જ ચાલવાનું હોય તો એ બે વચ્ચે પ્રેમ નથી. અને હળીમળીને ચાલતા હોય તો ત્યાં પ્રેમ છે. બંને વચ્ચે, પતિ પત્ની વચ્ચે જો પતિ કે અને પત્ની ચાલતી હોય તો ત્યાં પ્રેમ નથી. સમજી લો. પણ જો બંને હળીમળીને ચાલતા હોય તો ત્યાં પ્રેમ છે, આનંદ છે. આ બધાને આને ઓછા વત્તા અંશે આનો અનુભવ થયો હશે બધાને. બારીકી આ જે છે ને, હક્કી બારીકિયા, આ બધી હક્કી બારીકિયા આ છે. આને સમજો. ધનીની બારીકિયા આ છે. એટલે હુકમ આવ્યો એટલે હુકમ પર આપણે જોઈએ, હુકમથી બધું થશે. ધની હુકમ કરશે, ના થાય. જો ધની હુકમ કરતા હોત તો 5મા દિવસની લીલાની અંદર સમાપ્ત કરી દીધું. 6થો દિવસ મોમિનોનો ન આપ્યો. અને હવે આપણે હુકમની રાહ જોઈને બેઠા છીએ. જો હુકમની રાહ જોઈને બેઠા તો ધની શું કે છે? લાવો પ્યાર કરો દીદાર. એ લાવો નથી ને, હુકમની રાહ જોઈને બેઠા. ધની કરશે. કેમ? આપણે મહેનત નથી કરવી ને. અહીંયા આગળ આપણે મહેનત નથી કરવી એટલે આ બધું કરી રહ્યા છીએ. खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. આ બ્રહ્મ સૃષ્ટિ હોવી જોઈએ. ધની ન કેમ મળે આપણને? દિલમાં એટલો વિશ્વાસ હોવો. ધનીની અંગના છીએ આપણે તો ધની આપણને મળે કેમ નહીં? આપણી આશિકી બતાવો. આપણી આશિકી અને આપણી વાહિદત, મોમિનોની આશિકી અને મોમિનોની વાહિદત એ મોમિનોનો ખજાનો છે. એ ખજાનો બહાર કાઢવો નથી અને રાહ જોઈને બેઠેલા છે. એ જો વેદ કતેબ કે કામે જરા ન હુકમ બીન, દુનિયા સબતીન પરખ, દુનિયા સબતીન પરખડી. એ જો 18 બરન. આ દુનિયા આની પર ખડી છે કે દુનિયા આની પર ખડી છે. આની અંદર મોમિનો નથી ચલ્યા, મોમિનો નથી રાખ્યા. દુનિયા સબ તીન પર ખડી. દુનિયા માટે બરોબર છે પણ બ્રહ્મ સૃષ્ટિ માટે બરોબર નથી. આ તો અહીંયા બતાવે, જુદાગી બતાવી કે દુનિયા તીન પર ખડી છે.
કે હુકમ સિવાય બીજું કશું જ નથી ચાલતું. સાચી વાત, એમાં કોઈ મનમેખ નથી. પણ કોના માટે? દુનિયા માટે. એ જો 18 વરણ કે 18 વર્ણોની દુનિયા પર, 18 વર્ણોની, અહીંયા આગળ જે બધી જ્ઞાતિઓ છે 18 વર્ણો બતાવે છે. એટલે 18 વર્ણોની દુનિયા પર આ ધર્મશાસ્ત્રો છે એના આધાર પર ખડેલી છે, ઉભેલી છે એમ કે છે ધર્મશાસ્ત્ર. આમાં બ્રહ્મ સૃષ્ટિ આવી. વિચારો, પ્રશ્ન છે કે આમાં બ્રહ્મ સૃષ્ટિ આવી. કલામ અલ્લાહ જો ફુરમાન સો ઇન સબસે ન્યારા જાન. હવે જુઓ કે કલામ અલ્લાહ જો ફુરમાન, ધનીજીએ જે ચિઠ્ઠી મોકલી છે, જે કુરાન મોકલ્યું છે, એ કે છે સો ઇન સબે સે ન્યારા જાન. આનાથી જુદું છે આ. પહેલા તો હુકમથી આવ્યું અને 18 વર્ણ આખી દુનિયાને હુકમથી ચલાવી. ધની, એ વાત સાચી છે. પણ અહીંયા જે આવ્યું એ આનાથી તો જુદું છે આ. સો ઇન સબસે ન્યારા જાન લાયા પેગંબર આખરી હક કે કૌલ પરવાન. કે ખુદાએ વાયદો કર્યો હતો, એ વાયદા પ્રમાણે હું કે રસૂલ સાહેબને મોકલીશ, પણ એના સંદેશા પણ તમે નહીં માનો કે નહીં સમજો. આ કેમ નથી કરી શકતા આપણે? કોઈ બતાવી રહ્યા છે તો એની પર વિશ્વાસ કેમ નથી કરતા? કોઈ બતાવી રહ્યા છે, કોઈ પણ સુંદર સાથ બતાવી રહ્યા છે, એની પર વિશ્વાસ કેમ નથી કરતા? એની પાછળનું કારણ ફક્ત 2 કારણ છે. 2 કારણ. પહેલું કારણ છે આપણે વજૂદને જોઈએ છીએ. આપણે વજૂદને જોઈએ છીએ. બીજું કારણ અભિમાન છે કે એ શું સત્સંગ કરવાના છે, આ શું સત્સંગ કરશે. ત્રીજું કારણ છે આપણે આ બધું જે વિચારી રહ્યા છે એ મનથી વિચારી રહ્યા છે, દિલથી નથી વિચારી રહ્યા. દિલથી વિચારો. મનનું સ્વરૂપ છે જે દજ્જાલ છે, દજ્જાલ આપણને લેવા નથી દેતો. આગળ જોઈ ગયા આપણે, દજ્જાલ છે, દજ્જાલ લેવા નથી દેતો. અને એ જ મોટામાં મોટી ફાર્મસી છે, એને ઉડાડી દો અને લેવા પ્રયત્ન કરો. દિલથી એને સમજવા પ્રયત્ન કરો અને દિલથી સમજશો તો દજ્જાલનું અસ્તિત્વ ધીરે ધીરે ખત્મ થતું જશે. મનની અવસ્થા નમન તરફ આવશે અને એ મનની અવસ્થા જ્યારે નમન બનશે તો સુમન થતો વાર નહીં લાગે. અને સુમન થઈ તો પ્રજ્ઞા થઈ જશે. અને જે ધારા વહી રહી હતી, આપણી સુરતા ક્યાં રહી હતી? માયાની અંદર જે વહી રહેતી ધારા, આપણી સુરતા માયામાં અંદર જે વહી રહેતી એને ઉલટાવી દીધી અને ધણીના ચરણોની અંદર તો રાધા બની ગઈ. ને રાધા બની ગઈ તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થયો અને અવશ્ય થશે. બસ સુરતાને ઉલટાવો, સુરતા ઉલટાવો અને નૂરતા બનાવો. આ નૂરતા છે. કઈ નૂરતા? પર આત્મા જાગૃત થવું, એ આપણી નૂરતા છે. કયા મોહમ્મદ કા સબ હુઆ જો કાફિર કરતે થે રદ. મોહમ્મદ સાહેબે જે બધું કહ્યું એ બધું જ સાચું પડ્યું. જે કાફિરો જેને માનતા નતા, કાફિરે જેને રદ કર્યું હતું, જે માનતા નતા, એ બધું જ થયું એમ કે છે. ફિર વલે સબન પર મોહમ્મદ કે શબ્દ. મોહમ્મદ સાહેબે જે કહ્યું હતું એ બધું જ જાહેર થઈ ગયું અને બધું જ સાચું પુરવાર થઈ ગયું, જેને કાફિર લોગ માનતા નતા. લેકિન જે ફિર વલે સબન પર કુરાનની ભવિષ્યવાણી જે હતી એ ભવિષ્યવાણી બધી જ સત અને જાહેર થઈ ગઈ અને બધાએ એને સ્વીકારી પણ કરી. નથી સ્વીકારી, સ્વીકારશે. હિત મુનાફક ખતરા લાવતે જો કુરાને કહી કયામત.
सो खास रूहे मोमिन आए जाके दिल अर्श न्यामत કે કુરાનની અંદર જે કયામતની જે દિનની જે ભવિષ્યવાણી કરેલી છે इन मुनाफक खतरे लावते जो कुराने कही कयामत के आनी अंदर जे छे કે જે બેઈમાન લોગ હોય જે ન માનને વાળા જે વિરોધ કરનારા હોય સંશય કરતા આની પર સંશય રાખે બેઈમાન લોગ શું કરે ઠટ્ઠા મસ્કરી કરે विश्वास न राखे सो खास रूहे मोमिन आए जारे परमधाम थी ત્યારે મોહમ્મદ સાહેબ આયા ત્યારે તો સુનતો પણ જ્યારે मेरे भाई तो और आखिर ना वक्त आवश्यक એ છે ને રસૂલ મોહમ્મદ કે અમે તા કે तुम तो मेरे यार हो तो જ્યારે કે પરમધામ થી ખાસલ ખાસ અથવા રૂહ કહીએ મોમિન કહીએ ખાસલ ખાસ કહીએ જે તમારે કઈ કહેવાય કોને કે એ આવશે ત્યારે આખીરના વક્તમાં આવશે અને એ સમય કે છે જાકે દિલ અર્શ નિયામત અને આ બધું આ અર્શની જે બધી નિયામતો છે એને એ લેશે આની જાણકારી એમને થશે જે રસૂલ સાહેબ જે પહેલે લાવ્યા હતા એ બધા ઠઠ્ઠા મસ્કરી કરતા હતા સંશય લાવતા હતા એમની પર પણ જ્યારે પરમધામની જે રૂહ હશે મોમિન હશે આ બધી નિયામતો પોતાના દિલમાં લેશે દિલમાં ધારણ કરશે એટલે અત્યાર સુધી કુરાનને કુંવારી શા માટે બતાવી કે એને લેનાર કોઈ નહોતું અને એને સમજનાર કોઈ નહોતું એની પર બધા સંશય કરતા હતા હવે એ જે મોમિન હશે એને આ બધી ચિઠ્ઠીઓ કહેવાનો મતલબ કે પોતાની ચિઠ્ઠી હોય પોતાને જ ખબર પડે બીજાને ખબર ન પડે જાકે અર્શ જાતે દિલ અર્શ નિયામત કે એમને આ બધી નિયામતની સમજ છે ખબર છે અને એ કદાપી સંશય નહીં લાવે આની અંદર અને સંશયવાળી જે બધી વાતો હતી એ બધી વાતો મટી જશે એમ કે છે અને એટલે કહ્યું કે રસૂલે જે બધું કહ્યું હતું એ બધું જ સાચું પડ્યું એટલે બધાના સંશયો દૂર થઈ ગયા બધાના સંશયો દૂર થઈ ગયા શરૂઆતની અંદર જે બતાવતા હતા અને જે ઠઠ્ઠા મસ્કરી અથવા જે સંશયવાળા હતા દુનિયાવાળા સંશય કરતા હતા એ બધા જ એટલે કે છે ઈત મુનાફક મુનાફક એટલે બેઈમાન લોકો ખતરા લાવતે જે સંશય લાવતા હતા એ બધા સંશય અથવાની પર તો કુરાન પર જે બધા નતા માનતા અંદર સંશય લાવતા હતા એ જ્યારે બ્રહ્મ સૃષ્ટિ આવી કારણ કે તો એમના ઘરની વાત છે એમાં એમને સંશય ન હોય અને એમણે ગ્રહણ કરી દો છે બધા સંશયો દૂર થઈ ગયા એટલે સંશયવાળી જે બધી વાતો હતી બધી વાતો મટી ગઈ કહેવાનો મતલબ કે બધા સંશયો દૂર થઈ ગયા જે અજ્ઞાનતા હતી અજ્ઞાનતાનો નાશ થઈ ગયો બધું જાહેર થઈ ગયું ચોપાઈને દોડાવીએ इन मुनाफक खतरा लावते जो कुराने कही कयामत सो खास रूहे मोमिन आए जाके दिल अर्श न्यामत जाके दिल अर्श न्यामत बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज श्री सुंदर सा सर्व सुंदर साधना चरण में कोटान कोट प्रणाम जी।